નમસ્કાર ધોરણ 8ના વહાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે આપણે તમારા સામાજિક વિજ્ઞાન વિષયના ચેપ્ટર નંબર 3 ભારતનો પ્રથમ સ્વતંત્ર સંગ્રામનું આ વિડીયો લેક્ચરની અંદર સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન જોવાના છીએ. વિડીયો સ્ટાર્ટ કરતા પહેલા વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પ્લેલિસ્ટની લિંક આપેલી છે, ત્યાં જઈ અને તમે અન્ય વિષયોના સ્વાધ્યાય સોલ્યુશન પણ મેળવી શકશો. તો ચાલો સ્ટાર્ટ કરીએ. પહેલો પ્રશ્ન છે, નીચે આપેલા પ્રશ્નના ઉત્તર એક વાક્યમાં લખવાના છે. એમાં પહેલું છે, ઈસવીસન 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ કોણ ગણાય છે? તો એમની અંદર આવશે મંગલ પાંડે 1857ના સંગ્રામનો પ્રથમ શહીદ ગણાય છે. બીજું છે, ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ કઈ નીતિ અપનાવી હતી? તો ભારતમાં હિન્દુ મુસ્લિમ એકતા તોડવા અંગ્રેજોએ ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી હતી. ત્રીજો પ્રશ્ન છે, ઓખામંડળ વિસ્તારમાં કોણે અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો? તો જોધા માણેક અને મુળુ માણેકે ઓખામંડળ વિસ્તારમાં અંગ્રેજોનો જબરદસ્ત પ્રતિકાર કર્યો હતો. ચોથું છે, ગુજરાતમાં ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ સાથે કયા સ્થળો જોડાયેલા છે? તો ગુજરાતમાં અમદાવાદ, લુણાવાડા, પાટણ, આણંદ, દ્વારકા, ઓખા, વિજાપુર, ખેરાલુ અને સાબરકાંઠા ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ સાથે જોડાયેલા સ્થળો છે. બીજાનો અ છે, ટૂંક નોંધ લખવાની છે. એમાં પહેલું આપ્યું, ઈસવીસન 1857ના સંગ્રામના આર્થિક કારણો જણાવો. તો ભારતમાં આવેલા બ્રિટિશરોએ ભારતનું ભયંકર આર્થિક શોષણ કર્યું. તેમણે ભારતના વિદેશી વેપારોનો નાશ કર્યો. તે ભારતને કાચા માલનું સ્થાન અને પાકા માલનું બજાર બનાવવા માંગતા હતા. તેમણે જે જરૂરી માલ હતો, જેમ કે કપાસ, ગળી, રેશમ વગેરે ફરજિયાત ભારતીયો ઉત્પાદક કરે તેવી નીતિ અપનાવી. સાથે પક્ષે અનાજ અને કઠોળનું ઉત્પાદન ઘટે તેવી પરિસ્થિતિનું નિર્માણ થયું. અંગ્રેજોની અન્યાયી જકાત નીતિ કારણે ખેડૂત વર્ગ બરબાદ થઈ ગયો. ભારતના અનેક મહાન વેપારી મથકો અંગ્રેજોએ નાશ કરી નાખ્યા. આવા સમયે ભારતમાં વારંવાર પડતા દુષ્કાળને ભારતની પ્રજાની દુઃખમાં વધારો કર્યો. અનાજની અછતને લીધે લાખો ભારતીયો દુષ્કાળ ખપ્પરમાં હોમાઈ ગયા. ભારતમાં હુન્નર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો, હસ્તકળા, કારીગરી અને બધું જ નાશ પામ્યું. જેથી ઈસવીસન 1857નો સંગ્રામ થયો ત્યારે રાજાઓ અને જામીનદારો સાથે ખેડૂતો અનેક કારીગરોએ પણ બહુ જ મોટી પાયે સંગ્રામમાં ભાગ લીધો હતો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે, ઈસવીસન 1857 સંગ્રામની નિષ્ફળતાના કારણો. તો ઈસવીસન 1857 સંગ્રામની નિષ્ફળતાના કારણો મુખ્ય પહેલું કારણ છે, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ. ઈસવીસન 1857માં સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા, જેમાંથી મોટી અવ્યવસ્થા ઊભી થઈ. રાજાઓ અને જાગીરદારો કોઈએ હુકમ માનવા તૈયાર ન હતા. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામમાં મુખ્ય નેતા બહાદુર શાહ અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા. એટલે કેન્દ્રીય નેતાગીરીઓ અભાવને નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. બીજું છે, અંગ્રેજોની લશ્કરી તાકાત. ઈસવીસન 1857ના સંગ્રામમાં નેતાઓએ અને સૈનિકો કરતાં અંગ્રેજો પાસે આધુનિક લશ્કર શસ્ત્ર, સરંજામ, રેલવે અને નૌકાદળ, રેલવે અને તાર વ્યવસ્થા હતા. શક્તિશાળી સેનાપતિઓની મદદથી તેમણે આ સંગ્રામ બહુ ઝડપથી દબાવી દીધો. દરિયાઈ તાકાત હોવાને કારણે ઇંગ્લેન્ડનું નૌકાદળ બહારથી બહુ ઝડપી પોતાના નવા સૈનિકો લાવવા સક્ષમ બન્યું. જ્યારે સંગ્રામ કરતા નેતાઓ લક્ષ્મીબાઈ અને તાત્યા ટોપને બાદ કરતા કોઈ શક્તિશાળી નેતૃત્વ ન હતું. ત્રીજું છે, અન્ય કારણો છે કે મોટાભાગના રાજાઓ આ સંગ્રામથી અલ્પિત રહ્યા હતા. એટલું જ નહીં, દેહરાબાદ, કાશ્મીર, પટિયાલા, ઇન્દોર, ગ્વાલિયર, વડોદરા અને ભોપાલના શાસકોએ તેનો અંગ્રેજો સહકાર આપ્યો. બરાબર, એનો
શું કર્યું હતું? સહકાર આપ્યો. તો અંગ્રેજો સહકાર આપ્યો, તેથી શીખ અને ગુરખાએ પણ અંગ્રેજોના પક્ષે લડીને આ સંગ્રામ નિષ્ફળ બનાવ્યો હતો. ત્યારબાદ બીજું છે, બીજાનો બ. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો. એમાં પહેલું, ઈસવીસન 1857ના સ્વતંત્ર સંગ્રામ માટેના જવાબદાર કારણો વિશે નોંધ લખો. રાજકીય કારણ છે. ઈસવીસન 1857ના સંગ્રામ માટેનું મુખ્ય જવાબદાર કારણ એક, રાજકીય કારણ. બરાબર, રાજકીય કારણ તો એમની અંદર આવશે. આ સંગ્રામનું મુખ્ય કારણ ભારતમાં બ્રિટિશ સત્તાની સ્થાપના હતું. ઈસવીસન 1757ના પ્લાસીના યુદ્ધની બ્રિટિશ ભારતમાં શાસન સ્થાપવાની શરૂઆત કરી. તેમનું મૈસૂર વિગ્રહ કરી ટીપુ સુલતાનના સંગ્રામને સમાપ્ત કર્યું. બરાબર, એમનું સંપૂર્ણ સોલ્યુશન અહીંયા નીચે આપેલું છે. તમારે વિડીયો પોઝ કરીને લખી લેવાનું છે અથવા એનો સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. બીજું છે, કેન્દ્રીય નેતાગીરીનો અભાવ ઈસવીસન 1857ના સંગ્રામની નિષ્ફળતાનું મુખ્ય કારણ ગણાય. વિધાન સમજાવવાનું છે. એમાં ઉત્તરમાં આપ્યું છે, ઈસવીસન 1857ના સંગ્રામમાં ઘણા બધા નેતાઓ હતા, જેમાંથી મોટી અવ્યવસ્થાઓ ઊભી થઈ. રાજાઓ અને જાગીરોને કોઈ હુકમ માનતા તૈયાર ન હતું. વળી તેમની પાસે શિસ્ત પણ ન હતી. સંગ્રામમાં મુખ્ય નેતા બહાદુર શાહ અને અત્યંત વૃદ્ધ હતા. જુદી જુદી જગ્યાએ જુદા જુદા નેતાઓ નેતૃત્વ કરતા હતા, એટલે કે કેન્દ્રીય નેતાગીરીનો અભાવ તે નિષ્ફળતાનું મુખ્ય કારણ હતું. ત્યારબાદ ત્રીજું છે, ઈસવીસન 1857ના સંગ્રામના સ્વરૂપ વિશે સવિસ્તાર નોંધ લખવાની છે. તો અહીંયા સંપૂર્ણ નોંધ તમને અહીંયા લખીને આપેલી છે. તમારે વિડીયો પોઝ કરી એમને લખી લેવાનું છે. ત્યારબાદ જોઈએ આગળ. પ્રશ્ન નંબર 3 છે, નીચે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધીને લખવાનું છે. એમાં પહેલું છે, ઈસવીસન 1857ના સંગ્રામમાં મુખ્ય સ્થળોમાં નીચેનામાંથી કયા સ્થળો સમાવેશ થતા નથી? તો એમની અંદર આવશે ચંદીગઢ. ઓપ્શન સી જવાબ આવશે. બીજું છે, ખાલસા નીતિથી અનેક રાજ્યોને બ્રિટિશ સામ્રાજ્યમાં ભેળવી દેનાર એવું કોણ હતું? તો એવું હતું ડેલહાઉસી. ત્રીજું છે, એનફિલ્ડ રાઇફલ કારતૂસ પર કયા બે પ્રાણીઓની ચરબી લગાડી હોવાની સૈનિકોને શંકા હતી? તો ગાય અને ડુક્કર એમની અંદર આવશે. અહીંયા તમારું આ સ્વાધ્યાય સોલ્યુશન છે એ પૂર્ણ થાય છે. જો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરો અને અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવા જ ઇન્ફોર્મેટિવ વિડીયો મળતા રહે. થેન્ક યુ.